પૂર્વ પ્રસંગ में आप શાસ્ત્રાર્થ નિબંધમાં આપણે 34 શ્લોક સુધી અવગાહન કર્યું. 34મા શ્લોકમાં આવરણભંગ લેવાનું છે. એની પહેલાં થોડું વિહંગાવલોકન કરી લે. વિદ્યા વિદ્યૈ હરે શક્તિ માયૈ વિનિર્મિતે તે જીવસ્યૈવ નાન્યસ્ય દુઃખિત્વમ ચાપી અનિશતા. વિદ્યા અને અવિદ્યા એ માયા વડે નિર્માણ થયેલી શ્રી હરિની શક્તિઓ છે અને એ જીવને લાગુ થયેલી છે. તેથી જીવને દુઃખીપણું અને અનિશ્વરપણું ભોગવે છે. એ વિદ્યા અને અવિદ્યા અંતર્યામી કે જડ પદાર્થોને લાગુ નથી પડતી. ત્યાર પછી 32 અને 33મા શ્લોકમાં અવિદ્યા લાગવાથી એની જે અસર થાય છે, જે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને એ બધાનો જે અસર સ્વરૂપ વિસ્મૃતિમાં થાય છે, એવા શ્રી આચાર્ય ચરણો સમજાવે છે કે સ્વરૂપ જ્ઞાનમેકમ હિ પૂર્વમ દેહ ઇન્દ્રિયાસવ અંતઃકરણમેષામ હિ ચતુર્ધાધ્યાસ ઉચ્યતે પંચપર્વાત્વ વિદ્યેયમ યદ્બદ્ધો યાતિ સંસ્કૃતિમ વિદ્યયા અવિદ્યા નાશેતુ જીવો મુક્તો ભવિષ્યતિ. એટલે સ્વરૂપનું અજ્ઞાન, સ્વરૂપ વિસ્મૃતિ, એ 4 પ્રકારનો સ્વરૂપની વિસ્મૃતિ અને 4 પ્રકારના અધ્યાસ, ઇન્દ્રિયોનો અધ્યાસ, પ્રાણનો અધ્યાસ, અંતઃકરણનો અધ્યાસ અને દેહનો અધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, એમ કુલ મિલા કે 5 પ્રકારની પંચપર્વા અવિદ્યા છે. અને એ અવિદ્યાથી બંધાઈને સૃષ્ટિમાં જીવ જન્મ મરણને પ્રાપ્ત કરે છે. તે અવિદ્યા વિદ્યા વડે નાશ પામે છે, ત્યારે જીવ જીવન મુક્ત થાય છે. એમાં પેજ નંબર 105 ઉપર જુઓ. થોડું રિવિઝન ત્યાંથી કરવું જરૂરી છે. ફરીથી થોડું કરેક્શન કરવું જરૂરી છે. જે પુરુષોત્તમજીની આવરણભંગ છે એમાં વિદ્યા અને અવિદ્યાનું એક રૂપ એ ભગવત શક્તિ છે અને પર્વરૂપ એ જીવના ધર્મ છે. એટલે જીવને લાગુ પડે છે. અવિદ્યા તો ભગવાનની શક્તિ છે, વિદ્યા અવિદ્યા, પરંતુ એની ઇફેક્ટ જીવમાં કઈ રીતના થાય છે? અધ્યાસ રૂપે. પર્વરૂપ એ જીવના ધર્મ છે. પાતંજલ, વિષ્ણુ પુરાણ આદિમાં અવિદ્યાને જીવની શક્તિરૂપ કહેલી છે. એટલે જીવને લાગુ પડે છે. એનું સ્વરૂપ જણાવવાને માટે પર્વો કહેવા જોઈએ. એટલે અવિદ્યાનું સ્વરૂપ શું? અવિદ્યાનું સ્વરૂપ જણાવવા માટે એના 5 પર્વો બતાવી રહ્યા છે. અને એ અવિદ્યાના પર્વ સી રીતે થયા તે હવે કહેવામાં આવે છે કે માયાના જે 3 ગુણ છે, સત્વ, રજ અને તમ, એ 3 ગુણો છે એમાંથી રજ અને તમથી અવિદ્યા ઉત્પન્ન થાય છે અને સત્વથી વિદ્યા ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વકાલીન માયાનો અધ્યાસ થતો નથી. કેમ કે માયાનું રૂપ અવ્યક્ત છે અને અધ્યાસ સમકાલીન અથવા તો ઉત્તરકાલીન પદાર્થનો થાય છે. માયા થકી પ્રથમ મહત્તત્વની ઉત્પત્તિ થાય છે. એટલે આ વાતને અહીંયા ગયા વખતે થોડું છૂટી ગયું હતું. મને પણ થોડું કન્ફ્યુઝન હતું, એટલે વધારે એની ઉપર
પ્રકાશ થયો ન હતો. એટલે પૂર્વકાલીન માયાનો અધ્યાસ, પૂર્વકાલીન એટલે કે જે ભગવાને આ સૃષ્ટિ રચી ત્યારે જે ભગવાનની સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે એની વાત અહીંયા થઈ રહી છે. જે આપણે પ્રથમ શ્લોકમાં પ્રપંચો ભગવત કાર્ય તદ્રૂપો માયા ભવત તત્શક્ત્યા વિદ્યા જીવ સંસાર ઉચ્યતે. એ જે પ્રથમ શ્લોકમાં કહ્યું હતું કે માયા ભવત, તો એ માયા કઈ કે આ પ્રપંચ ભગવાનનું કાર્ય છે ને માયા દ્વારા નિર્મિત છે. તો એ માયા એટલે ભગવાનની શક્તિ, ભગવાનની સર્વભવન સામર્થ્ય રૂપા માયા. એ પૂર્વકાલીન માયાનો અધ્યાસ થતો નથી. એટલે અત્યારે જે આ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, એ કોઈ ઓલી જે આ જગતને ઉત્પન્ન કરવામાં કારણરૂપ જે બની છે ભગવાનની સર્વભવન સામર્થ્ય રૂપા માયા, એનાથી કોઈ અધ્યાસ થતો નથી. પૂર્વકાલીન અધ્યાસ એનાથી નથી થતો. સમજો, પૂર્વકાલીન માયાનો અધ્યાસ થતો નથી. કેમ કે માયાનું રૂપ છે તો અવ્યક્ત છે. એ તો આ સૃષ્ટિને પ્રગટ કરવામાં ભગવાન એને કારણ બનાવે છે કે પ્રપંચો ભગવત કાર્ય તદ્રૂપો માયા ભવત. માયાને એમાં ભગવાન કરણ રૂપે, ઇન્સ્ટ્રુમેન્ટ રૂપે યુઝ કરે છે, ઇન્સ્ટ્રુમેન્ટ રૂપે વાપરે છે. એટલે એના દ્વારા જીવને અધ્યાસ નથી થતો, એ તો અવ્યક્ત છે. અને અધ્યાસ સમકાલીન અથવા તો ઉત્તરકાલીન પદાર્થનો થાય છે. એટલે ભગવાનની જે સર્વભવન શક્તિ માયા છે એને કારણે અધ્યાસ નથી થતો. એ તો બધાના ઉપર એક જ સરખી લાગુ થઈ જાય છે. એ જે માયા છે તો આચ્છાદિકા અને અન્યથા પ્રતીતિ હેતુભૂતા, એક જ સરખી બધાને લાગુ પડે છે. સમજાણું ને? એટલે અત્યારે જે અવિદ્યાના કારણે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ થાય છે એ અવિદ્યાથી થાય છે. ભગવાનની જે સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે એ તો એને કારણે કોઈ અધ્યાસ ઇત્યાદિ થતા નથી. એ બધાના ઉપર તો એક સરખી જ આચ્છાદન અને અન્યથા પ્રતીતિ કરાવે છે. એનું કાર્ય છે આચ્છાદન કરવું અને અન્યથા પ્રતીતિ કરાવવી. એટલા માટે પુરુષોત્તમજીએ આવરણ ભંગમાં એ શ્લોક પણ આપેલો છે, બીજા પેરેગ્રાફમાં, પેજ નંબર 106 ઉપર. એટલે ડાયરેક્ટ ટ્રાન્સલેશન જ આપ્યું છે, પરંતુ એ ભાગવતજીનો શ્લોક છે, ચતુશ્લોકી ભાગવતનો. એમાં આ જે ભગવાનની શક્તિ જે માયા છે એનું વર્ણન એ રીતના કર્યું છે કે ઋતેર્થે યત પ્રતિયત ન પ્રતિયત ચ આત્મની તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમ. જે ભગવાનની માયા છે તો એનાથી જીવને, એનાથી બધા પદાર્થોનું આચ્છાદન થાય છે અને અન્યથા પ્રતીતિ કરાવે છે. અધ્યાસ વગેરે કરાવતી નથી એમ. એટલે જે બીજા પેરેગ્રાફમાં પુરુષોત્તમજીએ કહ્યું 106 પેજ ઉપર જુઓ કે જે પદાર્થ વસ્તુતઃ નથી તે પ્રતીત થાય અને આત્મા પ્રતીત ન થાય એમ. એટલે એ શું કરે? આત્મા પ્રતીત ન થાય એટલે સર્વ બ્રહ્માત્મક છે પણ બ્રહ્મની અનુભૂતિ ન થવા દે એટલે આચ્છાદન કરે, અને જે અન્યથા પ્રતીતિ કરાવે એ ભગવાનની માયા છે. આવા ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન કહે છે કે ઋતેર્થે યત પ્રત્યેત ન પ્રત્યેત ચ આત્મની તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમ. તો જેવી રીતના આભાસ અને તમ. હવે આ જે સમકાલીન અને ઉત્તરકાલીન, એટલે અહીંયા માયા જે છે એ સમષ્ટિ છે અને અવિદ્યા જે છે એ એની વ્યષ્ટિ છે.
એટલે સમકાલીન એટલે અત્યારે જે આપણને અનુભૂત પદાર્થ થઈ રહ્યો છે એ સમકાલીન. અને હવે પછી આગળ જતા જે અનુભવ થશે, અનુભવાશે, અને જે અનુભવાશે એનો જે અધ્યાસ થશે એ ઉત્તરકાલીન. એટલે જે વસ્તુ અત્યારે આપણને અનુભવાઈ રહી છે ને એનો અધ્યાસ આપણને થઈ રહ્યો છે એ સમકાલીન. અને આના પછી જે કંઈ બી ઉત્તરકાલીન, એટલે હવે પછી જે અનુભવ થશે અને એનો જે અધ્યાસ થશે એ ઉત્તરકાલીન. આપણે ગઈ વખતે વાત કરી હતી ને કે માયાની પ્રોડક્ટ કે અત્યારે જે આપણને અનુભવમાં આવી રહ્યો છે એ પદાર્થનો આપણને અધ્યાસ થાય. ભૂતકાળનો કંઈ અધ્યાસ ન થાય. ભૂતકાળનો અધ્યાસ થાય કોઈને? અત્યારે જે અનુભવાઈ રહ્યો છે એ પદાર્થનો અધ્યાસ આપણને લાગુ પડે, અથવા તો જે ઉત્તરકાલીન છે એટલે જે હજી આગળ અનુભવાશે એનો અધ્યાસ થાય છે. અને એ સમકાલીન અને ઉત્તરકાલીનનો અધ્યાસ એ પદાર્થનો થાય છે. માયા થકી પ્રથમ મહત્તત્વની ઉત્પત્તિ છે અને મહત્તત્વથી અહંકારની ઉત્પત્તિ છે. મહત્તત્વ અને અહંકાર એ બંને અંતઃકરણ રૂપ છે, જે આ ગયા વખતે આને આપણે વિસ્તારથી સમજી ગયા છીએ. કે ભગવાનની જે સર્વભવન સામર્થ્ય રૂપા છે માયા, એમાંથી મહત્તત્વ થાય છે અને એમાંથી પછી આગળ અહંકાર ઉત્પન્ન થાય છે. એટલે અવિદ્યા રે ક્યાં? અવિદ્યા રે અંતઃકરણમાં. અવિદ્યાનું મૂળ અધિષ્ઠાન ક્યાં છે? અંતઃકરણમાં. એટલે પ્રથમ અંતઃકરણનો અધ્યાસ થાય છે. સમજાય છે ને? અવિદ્યા જે છે એનું મૂળ અધિષ્ઠાન અંતઃકરણ છે, એટલે જીવને અંતઃકરણાધ્યાસ થાય છે. તો આ એક ખુલાસો કરવાનો હતો. અને હજી 34મા શ્લોકમાં જે આવરણભંગ બાકી છે એને આપણે લઈ લે, સાથે પ્રકાશ પણ એમાં આપ્યો જ છે, એ પણ લઈ લે. દેહેન્દ્રિયાસવ સર્વે નિરધ્યસ્તા ભવંતિ તથાપિ ન પ્રલીયન્તે જીવન મુક્ત ગતા સ્ફુટમ. એટલે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ એ બધા અધ્યાસ રહિત થાય છે, તો પણ જીવન મુક્તમાં રહેલા તે દેહ, ઇન્દ્રિયો અને પ્રાણ સ્પષ્ટ રીતે લય પામતા નથી. જો દેહ, ઇન્દ્રિય, પ્રાણ એ બધા અધ્યાસ રહિત જ્યારે થાય છે, તો પણ જીવન મુક્તમાં રહેલા તે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ સ્પષ્ટ રીતે લય નથી પામતા. એટલે કે એનો દેહ જે છે એ વિદ્યમાન રહે છે. અધ્યાસ દૂર થઈ જવા છતાં પણ એની દેહ જે છે વિદ્યમાન રહે છે. એને જીવન મુક્તની અવસ્થા કહેવામાં આવે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ સ્પષ્ટ રીતે એના લય પામતા નથી. શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે કે જ્યારે વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ થાય ત્યારે તે જન્મને વિશે ગ્રહણ કરેલો દેહાદિનો જે અધ્યાસ છે એ નિવૃત્ત થાય. કે એ જન્મમાં જે એને દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ વગેરે થયા છે, તો જ્યારે એને વિદ્યાની પ્રાપ્તિ થાય ત્યારે અવિદ્યાની ઉપમર્દન થાય. સંપૂર્ણ નાશ તો થતો નથી, કારણ કે એનું જે કારણ છે એ તો માયા છે. માયા નિવૃત્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સંપૂર્ણ રીતે અવિદ્યાનો નાશ ન થાય. એ ફરી પાછી જો અવિદ્યા હાવી થઈ જાય ને વિદ્યાનું ઉપમર્દન કરી દે તો ફરી પાછો જીવ સંસારી થઈ જાય છે એમ. એટલે સંપૂર્ણ રીતે અવિદ્યાનો નાશ જે છે તો માયાનો નાશ થાય તો જ થાય. અને માયાનો નાશ ક્યારે થાય? માયાનો નાશ કેવી રીતના થાય? માયાનો નાશ તો વિદ્યાથી કે અવિદ્યાથી થાય જ નહીં, કારણ કે એ તો એનું કાર્ય છે.
હા, ભગવાનની ભક્તિ કરવાથી, ભગવાનને શરણે જવાથી માયાનો નાશ થાય. એના વગર શક્ય નથી. કારણ કે માયાની શક્તિ છે વિદ્યા અને અવિદ્યા. તો જ્યાં સુધી કારણનો નાશ ન થાય ત્યાં સુધી કાર્યનો નાશ ન થાય. સમજાય છે ને? જ્યાં સુધી કારણ રહે ત્યાં સુધી કાર્ય પણ એનામાં વિદ્યમાન રહે એમ. એટલે જ્યાં સુધી માયા હોય ત્યાં સુધી તો વિદ્યા અને અવિદ્યા બંને રહે છે એમ. પણ જ્યારે માયાનો નાશ થાય ત્યારે વિદ્યા અને અવિદ્યા છે બંનેનો નાશ, સંપૂર્ણ નાશ થાય છે. અને માયા જે છે તો ભગવાનની ભજન કરવાથી, ભગવાનની શરણાગતિ કરવાથી, મામે વિયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે, મારે શરણે આવે છે એ જ માયાને તરે છે, બીજા કોઈ તરી શકતા નથી. એટલે પુરુષોત્તમજી આ શંકા ઉઠાવી હતી ને કે ભાઈ વિદ્યાથી અવિદ્યાનો નાશ થઈ જાય તો ભજનની શું જરૂર છે? પેજ નંબર 107 ઉપરની જ લીટીમાં જુઓ કે ભાઈ વિદ્યાથી અવિદ્યાનો નાશ થતો હોય તો ભજનની શું જરૂર? આવી શંકાના સમાધાનમાં આ વાત આવી હતી કે ભાઈ અવિદ્યાથી વિદ્યા સર્વ પ્રકારે નાશ થતો, સંપૂર્ણ નાશ થતો નથી એમ. અને સંપૂર્ણ જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી એને મોક્ષ પણ થતો નથી એમ. કેમ? કેમ કે કાર્યનો સર્વ પ્રકારે નાશ સમવાયી જે કારણ છે, ઉપાદાન કારણ છે, એ કારણનો નાશ થવાથી થાય છે. પણ કારણ તો હજી એમનેમ છે, માયા. સમજાય છે ને? કારણ એમ છે હજી માયા. માયા તો નાશ ભગવાનની શરણાગતિથી થાય છે, ભગવાનની ભક્તિથી થાય છે. એટલે કદાચ વિદ્યાની પ્રાપ્તિ થઈને અવિદ્યાનું ઉપમર્દન થયું તો પણ માયાનો નાશ થતો નથી. એ વાત અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે જ્યારે વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ થાય છે ત્યારે તે જન્મને વિશે ગ્રહણ કરેલો દેહાદિનો અધ્યાસ નિવૃત્ત થાય છે. પરંતુ દેહ ઇન્દ્રિય અને પ્રાણનો લય થતો નથી. કારણ કે દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરે જે છે એમાંથી અધ્યાસ દૂર થઈ જાય છે. એ તો જીવન મુક્ત છે, પણ પ્રારબ્ધ વસાત એનો દેહ ટકી રહે છે. કાંઈ દેહનો નાશ ન થાય. વિદ્યાની પ્રાપ્તિ થાય ને અવિદ્યાની નિવૃત્તિ થાય અને જીવન મુક્ત થાય તો દેહનો નાશ થતો નથી. પણ દેહ ઇન્દ્રિય અને પ્રાણનો લય થતો નથી. જ્ઞાનીને પોતાની દ્રષ્ટિથી લય ભાસે છે, પણ સર્વની બુદ્ધિથી તે પ્રમાણે લય ભાસતો નથી. એટલે જ્ઞાનીને કોઈ અધ્યાસ નથી પોતાના દેહમાં, એટલે એને એવી ફિલિંગ થાય, પણ બીજા લોકો એને જોઈ શકે, બીજા લોકોને એનો દેહ દેખાઈ રહ્યો છે એમ. જ્ઞાની જે છે એના અધ્યાસ જેના છૂટી ગયા છે એને એવી અનુભૂતિ થાય. ચલો, જ્ઞાનીને પોતાની દ્રષ્ટિથી લય લાગે કે એને અધ્યાસ કોઈ નહીં હોવાથી, પરંતુ સર્વની બુદ્ધિથી તે પ્રમાણે લય દેખાતો, ભાસતો નથી. પણ દેહ ઇન્દ્રિયો અને પ્રાણ સર્વ દેખાય છે. આપણને કોઈ અહીંયા જ્ઞાની હોય ને એને અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ હોય તો આપણને એનો દેહ દેખાય, પણ જ્ઞાનીને પોતાના દેહનું અધ્યાસ નથી, એટલે એનું અનુસંધાન નહીં રહે. પણ બીજાને એનો દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરે બધું દેખાશે. શ્રી પુરુષોત્તમજી આવરણ ભંગમાં આ વાતને હવે સમજાવે છે. જુઓ કે આ ઠેકાણે દેહ ઇન્દ્રિય પ્રાણના અધ્યાસની નિવૃત્તિ કહેલી છે. અહીં શ્રી મહાપ્રભુજીએ આ શ્લોકમાં 34મા શ્લોકમાં દેહ ઇન્દ્રિય પ્રાણના અધ્યાસની નિવૃત્તિ કહેલી છે, પણ અંતઃકરણના અધ્યાસની નિવૃત્તિ કહેલી નથી. સમજો, અંતઃકરણનો અધ્યાસ જે પડેલો છે અંદર એ નિવૃત્તિ ન થાય, એનું એ લાંબુ ચાલે બહુ. અંતઃકરણ અધ્યાસ છે એ પ્રલંબ જેવો છે. લીલામાં ભાગવતજીમાં પણ અંતઃકરણાધ્યાસને પ્રલંબાસુર કીધો છે કે એનું ખાતું બહુ લાંબુ ચાલે, એનો એન્ડ ન આવે. સમજાય છે? અંતઃકરણાધ્યાસ એવી વસ્તુ છે. દેહાધ્યાસ છૂટી જાય, ઇન્દ્રિયાધ્યાસ છૂટે, પ્રાણાધ્યાસ છૂટે, પણ અંતઃકરણાધ્યાસ છૂટવો ઘણો કઠિન છે. એટલે અંતઃકરણાધ્યાસની નિવૃત્તિ કહેલી નથી.
તેથી અંતઃકરણના અધ્યાસની કંઈક સ્થિતિ છે હજી, ભલે કદાચ એનો દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ છૂટી ગયો હોય, પણ એને હૃદયમાં ખૂણે ખાંચકે અંતઃકરણાધ્યાસ હજુ સંપૂર્ણ નિવૃત્ત થયો નથી. એટલે અધ્યાસની કંઈક સ્થિતિ છે એવું જણાય છે. એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે છે પુરુષોત્તમજી, કે નિંદ્રાના દ્રષ્ટાંતથી જેમ નિંદ્રા જાગૃત અવસ્થાથી દબાઈને બુદ્ધિની વૃત્તિરૂપ હોવાથી બુદ્ધિમાં સ્થિતિ કરે છે. નિંદ્રાના દ્રષ્ટાંતથી આ વાતને સમજાવે છે કે જેમ નિંદ્રા છે એ જાગૃત અવસ્થા હોય આપણી, અત્યારે આપણી જાગૃત અવસ્થા છે, તો નિંદ્રા અવસ્થા છે બુદ્ધિમાં છુપાઈ જાય છે, એનું ઉપમર્દન થાય છે, નાશ નથી થતી. નાશ જો થઈ જતી હોય, અત્યંતાભાવ થઈ જતો હોય તો પાછી આવી જ ન જોઈએ. તો અર્જુનજીની જેમ ને લક્ષ્મણજીની જેમ ને ગુડાકેશ થઈ જાય આપણે, કે એને ઊંઘ જ ન આવે. જેની ઊંઘ જ ચાલી ગઈ હોય એને ગુડાકેશ કહેવાય. તો કામ થઈ છે. બોલો, ગુડાકેશ, જેની નિંદ્રા ચાલી ગઈ છે એ ગુડાકેશ ભગવાન અર્જુનજીને કહે છે. અને બુદ્ધિની વૃત્તિ છે સંશય, નિશ્ચય, વિપર્યાસ, સ્વાપ. સંશય અથ વિપર્યાસો નિશ્ચય સ્વાપ એવ ચ બુદ્ધિવૃત્તિતઃ, એવું મહાપ્રભુજી નિબંધમાં કહે છે. એટલે બુદ્ધિમાં જઈને સ્થિતિ કરે છે નિંદ્રા. જેમ નિંદ્રા જાગૃત અવસ્થાથી દબાઈને બુદ્ધિની વૃત્તિરૂપ હોવાથી, આ નિંદ્રા જે છે ને એ બુદ્ધિની વૃત્તિ છે. એટલે બુદ્ધિની 5 વૃત્તિઓ મહાપ્રભુજીએ સમજાવી નિબંધમાં, ભાગવતમાં પણ સમજાવ્યું. એક તો સંશય, કોઈ વસ્તુમાં આપણને સંશય થાય એ બુદ્ધિની વૃત્તિ છે. પછી સંશય, પછી નિશ્ચય, પછી વિપર્યાસ એટલે ભ્રાંતિ, અને સ્વાપ એટલે સ્વપ્ન બતાવવું, એ પણ બુદ્ધિની વૃત્તિ છે. સ્વાપ એટલે સ્વપ્ન. એટલે બુદ્ધિ જો આપણી તામસ અવસ્થામાં હોય તો આપણને ભ્રાંતિ થાય. બુદ્ધિ જો આપણી સાત્વિક અવસ્થામાં હોય તો આપણને નિશ્ચય થાય. સમજો. અને બુદ્ધિ જો તામસ અવસ્થામાં હોય તો સંશયો અથવા તો વિપર્યાસ થાય. રાજસ અવસ્થામાં હોય તો સંશય થાય. રાજસ અવસ્થામાં બુદ્ધિ હોય તો સંશય થાય, ને તામસ અવસ્થામાં હોય તો ભ્રાંતિ થાય, વિપર્યાસ થાય. સમજાય ને? આપણને કંઈ મૂઢતા લાગે, કંઈ સમજ જ ન આવે, ત્યારે સંશય થાય. સમજાય છે? તમે ઘણી વખત કોઈ વસ્તુને મૂકી હોય પછી યાદ જ ન આવે, અથવા બહાર જવું હોય ત્યારે આપણી બુદ્ધિ છે એ એવી બધી રાજસ અવસ્થામાં હોય ત્યારે આપણને સંશય થાય, ફ્લક્ચ્યુએશન થતી હોય. રાજસ અવસ્થાનું કાર્ય જ છે ફ્લક્ચ્યુએટ થવું. સમજાય? તો સંશયો અથ વિપર્યાસ, નિશ્ચય, સ્વાપ અને સ્વપ્ન બતાવવું એ બુદ્ધિની વૃત્તિ છે. તો સંશય થાવો એ રાજસ અવસ્થા હોય, બુદ્ધિની રાજસ અવસ્થામાં સંશય થાય, તામસ અવસ્થામાં ભ્રાંતિ થાય, વિપર્યાસ થાય. વિપર્યાસ એટલે ભ્રાંતિ. અને સાત્વિક અવસ્થામાં નિશ્ચયાત્મક જ્ઞાન થાય, નિશ્ચય થાય. અને સ્વપ્ન અને આ નિંદ્રા એ સ્વપ્ન બતાવવી એ બુદ્ધિની જ વૃત્તિ છે. એટલે પુરુષોત્તમજી એ શું કે જુઓ કે જાગૃત અવસ્થાથી દબાઈને બુદ્ધિની વૃત્તિરૂપ હોવાથી, શું બુદ્ધિની વૃત્તિરૂપ છે ભાઈ? હા, નિંદ્રા. એટલું સમજી જાઓ.
કે બુદ્ધિની વૃત્તિરૂપ હોવાથી બુદ્ધિમાં સ્થિર કરે છે, બુદ્ધિમાં સ્થિતિ કરે છે. એટલે જ્યારે આપણી જાગરણ અવસ્થા હોય ત્યારે નિંદ્રા જે છે એ આપણી બુદ્ધિમાં છુપાઈ જાય છે, બુદ્ધિમાં એનું જ્યાં સ્થાન છે ત્યાં રહે છે. તેમ વિદ્યાથી, આ તો એક એક્ઝામ્પલ આપ્યું છે સમજાવવા માટે પુરુષોત્તમજીએ, પરંતુ એના દ્વારા સમજાવવું છે શું કે એવી જ રીતના વિદ્યાથી અવિદ્યા જે છે એનું ઉપમર્દન થાય છે. નાશ નથી થતો સંપૂર્ણ. વિદ્યાથી ઉપમર્દન થયેલી અવિદ્યા સ્વકારણભૂત માયામાં સ્થિતિ કરે છે અને અવિદ્યાની સ્થિતિથી કિંચિત અધ્યાસયુક્ત અંતઃકરણમાં અવિદ્યા પ્રાપ્ત રહે જ છે. અવિદ્યા સંપૂર્ણ નાશ થતી નથી, અંતઃકરણમાં એ રહે જ છે. કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એનાથી અંતઃકરણ બનેલું છે. તો યત અવિદ્યાની સ્થિતિથી કિંચિત અધ્યાસયુક્ત અંતઃકરણમાં અવિદ્યા વ્યાપ્ત રહે છે. એટલે જ્યારે આપણને વિદ્યાની પ્રાપ્તિ થાય ત્યારે અવિદ્યા થોડી તો અંતઃકરણની અંદર રહે છે, વ્યાપ્ત રહે છે. તેથી અંતઃકરણનો કિંચિત અધ્યાસ રહે છે, પણ દેહ, ઇન્દ્રિય અને પ્રાણનો અધ્યાસ રહેતો નથી. જ્યારે વિદ્યાની પ્રાપ્તિ થાય ત્યારે અંતઃકરણનો યત્કિંચિત અધ્યાસ રહે છે, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ અને ઇન્દ્રિયાધ્યાસ રહેતા નથી. સમજમાં આવી? કદાપી એવી શંકા થાય કે દેહ, ઇન્દ્રિય અને પ્રાણના અધ્યાસને અભાવે તેઓનું અત્યંત વિસ્મરણ થવાથી અને અત્યંત વિસ્મરણ મૃત્યુરૂપ હોવાથી દેહાદિની સ્થિતિ ન થાય. સમજો, કોઈ એવી શંકા કરે કે ભાઈ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ અને પ્રાણાધ્યાસ છે એ દૂર થઈ ગયા છે, ભલે થોડોક રંચક માત્ર અંતઃકરણમાં અધ્યાસ રહેલો છે, અવિદ્યા એમાં છુપાયેલી છે, તો દેહ, ઇન્દ્રિય, પ્રાણના અધ્યાસના અભાવમાં તેઓનું અત્યંત વિસ્મરણ થવાથી, એટલે દેહનું, પ્રાણનું, ઇન્દ્રિયોનું અત્યંત વિસ્મરણ થવાથી મૃત્યુરૂપ, એનું વિસ્મરણ જે છે એ મૃત્યુરૂપ હોવાથી, એટલે દેહાદિનું સ્મરણ ન રહેવું એનું નામ મૃત્યુ. આપણે પાછળ આની વ્યાખ્યા જોઈ હતી ને, દેહાદિનું સ્મરણ ન રહેવું એનું નામ મૃત્યુ. તો અત્યંત વિસ્મૃતિરૂપ વિસ્મરણ મૃત્યુરૂપ હોવાથી દેહાદિની સ્થિતિ ન થાય, તો દેહાદિની સ્થિતિ ન રહેવી જોઈએ, એટલે એનું મૃત્યુ થઈ જવું જોઈએ. દેહાદિની સ્થિતિ પણ ન રહેવી જોઈએ. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ દૂર થાય, આ ત્રણેય અધ્યાસો દૂર થાય તો દેહની પણ સ્થિતિ ન રહેવી જોઈએ, કારણ કે દેહનું સ્મરણ ન રહેવું એનું નામ મૃત્યુ, દેહનું વિસ્મરણ થઈ જવું એનું નામ મૃત્યુ. આવી શંકાના ખુલાસામાં પુરુષોત્તમજી કહે છે કે કેવળ વિસ્મરણ મૃત્યુ નથી ભાઈ, કેવલ દેહનું વિસ્મરણ છે એ મૃત્યુ નથી. કેવળ વિસ્મરણ તો નિંદ્રામય થાય છે, તો શું એને મૃત્યુ કહેવાય? કેવલ દેહનું વિસ્મરણ છે તો તમે સૂઈ જાઓ રાત્રે, પછી તમને ખબર જ ન હોય કેટલી ચોર ચોરી કરીને ભાગી ગયા, સમજીશ ને? દેહનું વિસ્મરણ તો નિંદ્રામાં રહે છે, તો એને મૃત્યુ થોડું કહેવાય. કેમ કે વિસ્મરણ તો નિંદ્રામાં પણ થાય છે, પણ મૂર્છાદિથી થતા વિસ્મરણથી શરીર ત્યાગ કરવામાં આવ્યું હોય એનું નામ મૃત્યુ છે, પણ કેવળ વિસ્મરણ છે એ મૃત્યુ નથી. કેવળ દેહનું, ઇન્દ્રિયોનું અને પ્રાણનું વિસ્મરણ થવું એનું નામ મૃત્યુ નથી, પરંતુ આ દેહ છૂટી જાય જ્યારે સંપૂર્ણ, ત્યારે મૃત્યુ થાય છે. પણ મૂર્છાદિથી થતા વિસ્મરણથી શરીર ત્યાગ કરવામાં આવ્યું હોય, એટલે મૂર્છા વગેરે જે છે કે મરણ, મૂર્છા પછીની અવસ્થા મરણ છે, તો મૂર્છા વગેરે થતાં વિસ્મરણથી શરીર ત્યાગ કરવામાં આવે એટલે દેહ છૂટી જાય ત્યારે એનું નામ મૃત્યુ કહેવાય. પરંતુ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ દૂર થઈ જાય
અને શરીરનું વિસ્મરણ ન રહે, દેહનું, ઇન્દ્રિયનું, પ્રાણનું વિસ્મરણ ન રહે, તો એનું નામ મૃત્યુ નથી એમ. પરંતુ દેહનો ત્યાગ થઈ જાય, જ્યારે આ દેહ છૂટી જાય ત્યારે એને મૃત્યુ કહેવામાં આવે છે, એનું નામ મૃત્યુ છે. પણ કેવળ વિસ્મરણ છે એ મૃત્યુ નથી. કેવલ દેહનું વિસ્મરણ થઈ જવું એ મૃત્યુ નથી. એમ તો કોમામાં એ વિસ્મરણ થઈ જાય ને. કોમામાં કેટલો ટાઈમ જીવે પાછો, કંઈ મૃત્યુ થોડું એ. કોમામાં એને ફિલિંગ નથી, પરંતુ જીવે છે. હા, ત્યારે એને અધ્યાસ છૂટી ગયા બિચારા. એ તો તમને એનેસ્થેસિયા આપે ને તોય છૂટી જાય. ભાઈ તમને આ પગનો અધ્યાસ ન રહે, તમને ખબર હોય કે આ પગ કાપે છે, આમ કરે છે, તો એટલામાં એનેસ્થેસિયા એટલે જ આપે કે એ અધ્યાસ તમારો એટલામાંથી એ ખતમ કરી દે, થોડી વાર માટે ઉપમર્દન કરી દે. પાછો એ જ્યારે પાછા ભાનમાં આવે ત્યારે પાછું એ પેન, એમાં દુખાવો થવા લાગી જાય. તો એ કંઈ મૃત્યુ નથી ભાઈ, વિસ્મરણ મૃત્યુ નથી એમ. એટલે કોઈને વિદ્યાની પ્રાપ્તિ થઈને અવિદ્યા નિવૃત્ત થઈ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ નિવૃત્ત થયો, તો એને દેહનું સ્મરણ ન રહ્યું, તો દેહનું સ્મરણ ન રહ્યું એ કંઈ મૃત્યુ નથી. સમજાણું ને? દેહ તો એનો યથાવત રહે જ છે ભૂતલ ઉપર, ભલે જીવન મુક્તની અવસ્થામાં હોય, જેમ જળભરત હતા, સુખદેવજી હતા, સનતકુમાર હતા, એ જીવન મુક્ત અવસ્થામાં હતા સાવ. પરંતુ એનો દેહ તો બધા જોઈ શકતા હતા, એના દેહ કાંઈ છૂટેલો નથી. તો દેહ જે મૃત્યુ થયા પછી જે દેહ છૂટે છે, વિસ્મરણ, મૂર્છા આદિથી થતા વિસ્મરણથી શરીર ત્યાગ કરવામાં આવ્યું હોય, શરીર જ્યારે છૂટી જાય, શરીરનો ત્યાગ કરવામાં આવે, એનું નામ મૃત્યુ છે. પણ કેવલ વિસ્મરણ મૃત્યુ નથી કહી શકાતું. જો અધ્યાસને અભાવે શરીરની સ્થિતિ ન હોય તો કોઈ જીવન મુક્ત થઈ શકે નહીં ભાઈ. સમજો, અધ્યાસના અભાવે શરીરની સ્થિતિ જો ન રહેતી હોય, માનો કે કોઈના અધ્યાસ દૂર થઈ ગયા અને અધ્યાસ દૂર થતાની સાથે જો એનો દેહ છૂટી જતો હોય, તો શાસ્ત્રમાં જે જીવન મુક્તિનું વર્ણન કર્યું એ ન મળે. શાસ્ત્રમાં જીવન મુક્તિનું વર્ણન કરેલું છે, સમજાય ને? જીવન મુક્તિ એટલે શું? તો જીવન મુક્ત એટલે કે અધ્યાસોથી મુક્ત, દેહથી મુક્ત નહીં. જીવન મુક્ત થઈ ગયો હોય, પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ થાય ને પંચપર્વા અવિદ્યાની દૂર થાય, ઉપમર્દન થાય, ત્યારે એને જીવન મુક્ત કહેવાય. પણ જીવન મુક્ત હોવા છતાં એનો દેહ જે છે તો હજી એના પ્રારબ્ધ ભોગ હજી બાકી હોવાના કારણે ભૂતલ ઉપર રહે છે. સમજાય ને? પ્રારબ્ધ ભોગને કારણે એના દેહ હજી ટકી રહે છે. હા, ઋષભદેવજીનો એવો જ પ્રસંગ છે ને. સનતકુમારો છે, સુખદેવજી છે, પછી જળભરત છે, એ બધા જીવન મુક્તની અવસ્થામાં હતા, પણ એનો દેહ તો બધા જોઈ શકતા હતા. એને અવિદ્યા ચાલી ગઈ હતી, વિદ્યાની પ્રાપ્તિ થવાથી અવિદ્યાની દૂર થઈ ગઈ, પણ એ જીવન મુક્ત અવસ્થામાં હતા એમ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અધ્યાસને અભાવે શરીરની સ્થિતિ ન હોય તો કોઈ જીવન મુક્ત થઈ શકે નહીં. એટલે અધ્યાસનો અભાવ થાય તો દેહ છૂટી નથી જતો. અધ્યાસનો અભાવ થાય એટલે કે વિદ્યાની પ્રાપ્તિ થાય ને એના અધ્યાસ દૂર થાય ત્યારે એની જીવન મુક્તની અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે એનો દેહ ટકી રહે છે. એટલે શ્રી પુરુષોત્તમજી કહે છે કે અધ્યાસના અભાવે શરીરની સ્થિતિ ન હોય તો કોઈ જીવન મુક્ત થઈ શકે નહીં. માટે અધ્યાસ વગર પણ દેહની સ્થિતિ રહે છે. સમજાણું ને? અધ્યાસ વગર પણ દેહ તો એનો રહે જ છે. એટલે અહંતા મમતા રૂપી સંસારનો નાશ થયા પછી પ્રપંચ વિદ્યમાન રહેતા, સંસાર અને પ્રપંચ ભિન્ન છે એવું સિદ્ધ થયું. એટલે જે માયાવાદીઓ એમ માને છે કે ભાઈ વિદ્યાની પ્રાપ્તિ થાય એટલે એને આ લય થઈ જાય છે, દેહનો લય થઈ જાય છે. તો દેહનો લય થતો નથી. વિદ્યાની પ્રાપ્તિ થવા છતાં પણ દેહ એનો યથાવત રહે છે. તો એનું ખંડન અહીંયા પુરુષોત્તમજીએ, મહાપ્રભુજીએ કર્યું છે.
માયાવાદીઓ એમ માને કે ભાઈ અવિદ્યા નિવૃત્ત થઈને વિદ્યાની પ્રાપ્તિ થાય એટલે દેહનો લય થઈ જાય છે. દેહનો લય નથી થતો, કારણ કે દેહ છે એ ભગવદ રૂપ છે, પ્રપંચ રૂપ છે. સંસારનો લય થાય છે, પ્રપંચનો લય થતો નથી. દેહનો લય નથી થતો, સંસારનો લય થાય છે. એટલે સંસાર અને પ્રપંચ બંને અલગ વસ્તુ છે. આ બેયને તમે હોચપોચ નહીં કરો, આ બેયને ભેળવો નહીં. સમજાણી વાત? કે પ્રપંચ અલગ વસ્તુ છે, પ્રપંચ ભગવત કાર્ય છે, પ્રપંચ ભગવદ રૂપ છે અને ભગવાને પ્રગટ કરેલો છે, અને સંસાર જે છે એ તો મિથ્યા છે, એ ભગવાનનું કાર્ય નથી, અવિદ્યાનું કાર્ય છે. એટલે જ્યારે પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ થાય અને પંચપર્વા અવિદ્યા દૂર થાય ત્યારે દેહનો લય નથી થતો, સંસારનો લય થાય છે. સમજાણે ને? કારણ કે દેહ તો ભગવદ રૂપ છે, ભગવાનનું કાર્ય છે, પ્રપંચ ભગવદ રૂપ છે. એવા શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમજી અહીંયા સમજાવે છે. જુઓ કે એટલે અહંતા મમતા રૂપી સંસારનો નાશ થયા પછી પણ પ્રપંચ વિદ્યમાન રહેતા સંસાર અને પ્રપંચ ભિન્ન છે એવું સિદ્ધ થાય છે. એટલે અહંતા મમતા રૂપી સંસારનો નાશ થઈ ગયો, વિદ્યાની પ્રાપ્તિ થઈ એટલે અવિદ્યા દૂર થઈ, અહંતા મમતા રૂપી સંસાર દૂર થઈ ગયો. પછી પણ આ દેહરૂપી જે પ્રપંચ છે કે આ જગત છે એ તો રહે જ છે, એનો કાંઈ નાશ નથી થતો. પ્રપંચ વિદ્યમાન રહેતા સંસારનો નાશ થાય છે, પ્રપંચનો નાશ થતો નથી. એનાથી શું સિદ્ધ થાય છે કે સંસાર અને પ્રપંચ બંને ભિન્ન છે એવું અહીંયા સિદ્ધ કર્યું. જે આપણે આની ભૂમિકામાં જ પ્રમેય રત્ન સંગ્રહમાં જોઈ ગયા ને કે સંસાર અલગ છે, પ્રપંચ અલગ છે. પ્રપંચ ભગવાનનું કાર્ય છે, ભગવદ રૂપ છે. સંસાર જે છે અવિદ્યાનું કાર્ય છે અને એનો નાશ થાય છે. એ જીવની ભ્રાંતિ છે. સંસાર મિથ્યા છે, સંસાર મિથ્યા છે, જગત સત્ય છે. એટલે વિષયો ભગવાન, વિષયતા માયાજન્ય. આ વિષય ભગવાન છે પણ આપણી જે વિષયતા છે, જે સંસાર છે એ માયાજન્ય છે. તો આ રીતના જીવન મુક્તની અવસ્થાને સમજાવી છે કે જીવન મુક્ત અવસ્થામાં વિદ્યાની પ્રાપ્તિ થાય ને અવિદ્યા નિવૃત્ત થાય ત્યારે જીવન મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે એનો દેહ જે છે એ ટકી રહે છે. દેહનો નાશ થતો નથી, કારણ કે દેહ છે એ પ્રપંચ મધ્યપાતી છે, પ્રપંચ સત્ય છે, સંસાર મિથ્યા છે. પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ થાય એટલે સંસારનો નાશ થાય છે, દેહનો નાશ થતો નથી. એને જીવન મુક્તની અવસ્થા કહેવાય કે પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ થઈ, અવિદ્યા નિવૃત્ત થઈ, સંસાર નિવૃત્ત થયો એટલે જીવન મુક્ત કહેવાય. જે મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું કે દેહેન્દ્રિયા સવ સર્વે નિરધ્યસ્થા ભવંતી તથાપિ ન પ્રલીયંતે. જુઓ તો એનો લય નથી થતો, જીવન મુક્ત ગતા સ્ફુટમ એટલે જીવન મુક્ત રહે છે. સમજમાં આવ્યું? કોઈને ન સમજાણું હોય તો પૂછો. આગળ હવે 35મા શ્લોકમાં ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. દેહાદીનામ સ્થિતો સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયેન કદાચિત પુનઃ અધ્યાસ સ્યાત અતઃ તેષામ વિલેય પ્રકારમાહ આસન્યસ્ય ઇતિ. એટલે દેહાદીનામ સ્થિતો સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયેન, એટલે દેહાદીની સ્થિતિ રહેવાથી સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાય એટલે ઉઠેલો સૂતેલો જે છે, સુપ્ત એટલે સૂતેલો, સૂતેલો જાગે, સૂતેલો જાગે એટલે સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાય. એટલે સૂતેલો જાગે એટલે જેમ હમણાં આપણે જોયું ને કે ત્યારે નિંદ્રા છે એની અંદર છુપાઈ જાય, સમજાઈશ ને? તો સૂતેલો જાગે એ સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાય કહેવાય કે જ્યારે જાગે ત્યારે નિંદ્રા એની અંદર છુપાઈ જાય છે ને ફરી પાછું જ્યારે નિંદ્રા હાવી થઈ જાય ત્યારે એનું જાગરણ અવસ્થા છુપાઈ જાય. સમજમાં આવ્યું?
એને સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયના કદાચિત પુનઃ અધ્યાસ સ્યાત, એટલે સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયથી એટલે જેવી રીતના સુતેલો જાગે એવી રીતના જે ઓલી અવિદ્યા જે દબાઈ ગઈ છે, ઉપમર્દન થઈ ગયું, એ જો ફરી પાછી જાગે, ફરી પાછી જો હાવી થઈ જાય તો ફરી પાછો અધ્યાસ થઈ જાય અને ફરી પાછો એને સંસારમાં ફસાવાનું રહે. એટલે દેહાદિની સ્થિતિ રહેવાથી સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાય પ્રમાણે કદાચિત પુનઃ અધ્યાસ સ્યાત, એટલે ફરીથી જો કોઈ વખત અધ્યાસ લાગુ પડી જાય તો એને ફરી પાછો સંસાર થઈ જાય છે. તો એને સંપૂર્ણ દૂર કેવી રીતના કરવો? તો વિલય પ્રકારમાં એના સંપૂર્ણ વિલયનો પ્રકાર હવે શ્રી મહાપ્રભુજી સમજાવે છે. સંપૂર્ણ વિલય ક્યારે થાય? સંપૂર્ણ જે માયા અને જે એની પ્રોડક્ટ વિદ્યા અને અવિદ્યા, એનો સંપૂર્ણ નાશ કેવી રીતના થાય એ પ્રકાર હવે મહાપ્રભુજી 35મા શ્લોકમાં સમજાવે છે. સમજાણ? ઉત્થાનિકા એ પ્રકાર હવે 35મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે છે. સમજાણ? આસન્યસ્ય હરેર્વાપી સેવયા દેવ ભાવતઃ ઇન્દ્રિયાણામ તથા સ્વસ્ય બ્રહ્મભાવા લયોદ્ભવેત. એમાં આસન્યસ્ય, ન્યસ્ય શબ્દ ય એક નથી, આસન્યસ્ય આસનસ્ય છે ને, હા આસન્યસ્ય. આસન્યસ્ય હરેર્વાપી સેવયા દેવ ભાવતઃ ઇન્દ્રિયાણામ તથા સ્વસ્ય બ્રહ્મભાવા લયો ભવેત. એટલે પ્રાણની અથવા તો એટલે આસન્ય પ્રાણની અથવા તો શ્રી હરિની સેવા વડે હરેર્વાપી સેવયા, એટલે આસન્ય પ્રાણની ઉપાસનાથી અને શ્રી હરિની સેવા વડે ઇન્દ્રિયોનો દેવભાવ થવાથી, સેવયા દેવભાવતઃ એટલે ઇન્દ્રિયો દેવભાવ પામવાથી, ઇન્દ્રિયોનો દેવભાવ થવાથી દેહાદિનો લય થાય છે અને જીવનો બ્રહ્મભાવ થવાથી બ્રહ્માલય થાય છે. સમજાણું ને? ઇન્દ્રિયાણામ તથા સ્વસ્ય બ્રહ્મભાવા લયો ભવેત. એટલે ઇન્દ્રિયોનો દેવભાવ થવાથી દેહાદિનો લય થાય છે અને જીવનો બ્રહ્મભાવ થવાથી બ્રહ્માલય થાય છે. એટલે પૂર્વમાં જે શંકા ઉઠાવી હતી કે દેહાજીની જ્યાં સુધી સ્થિતિ રહે ત્યાં સુધી સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયને કદાચિત પુનઃ અધ્યાસ સ્યાત, એટલે દેહ એનો ટકેલો છે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી તો એને સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયથી અવિદ્યા અંદર રહેલી જ છે ને એ જો જાગૃત થઈ જાય તો ફરી પાછો જીવ સંસારી થઈ જાય. તો પછી દેહનો લય કેવી રીતના થાય એ બતાવો. સમજાય ને? દેહનો લય જ થઈ જાય તો પછી અધ્યાસ ક્યાં રહી? તો દેહના લયનો પ્રકાર બતાવે છે. તો કે બે રીતના, આસન્ય પ્રાણની ઉપાસના અને હરિની સેવા. સમજાણું ને? એનાથી ઇન્દ્રિયો છે એ દેવભાવ પામી જાય છે અને ઇન્દ્રિયાણામ તથા સ્વસ્ય બ્રહ્મભાવા લયો ભવે. અને જીવ જે છે એને બ્રહ્મભાવ થવાથી બ્રહ્મા એનો લય થાય છે. કારણ કે જ્યાં સુધી જીવભાવ રહે ત્યાં સુધી ફરી પાછો એને આ સંસારમાં આવવું પડે. જીવભાવ સંપૂર્ણ નાશ પામે પછી એને સંસાર થતો નથી. પુરુષોત્તમજી આગળ એને સમજાવશે આવરણ ભંગમાં. સર્વપ્રથમ આપણે વ્રજ ભાષામાં જોઈ લઈએ. 35મો શ્લોક, પેજ નંબર 52, શાસ્ત્રાર્થ પ્રકરણ. એમાં શ્લોકાર્થ આસન્ય અર્થાત પ્રાણ કી ઉપાસના શું? એટલે આસન્ય પ્રાણની જે ઉપાસના છે એ ઉપનિષદમાં બતાવી છે, જે જ્ઞાન માર્ગીઓ છે એને. આસન્ય અર્થાત પ્રાણની ઉપાસના શું અથવા ભગવાન હરિ કી સેવા શું? ઇન્દ્રિયે
એટલે બે ઉપાય બતાવે છે. એક તો આસન્ય પ્રાણની ઉપાસના અને બીજું હરિની સેવા. એનાથી ઇન્દ્રિયો જબ દેવભાવકુ પ્રાપ્ત કર લે હે. એટલે આપણી જે ઇન્દ્રિયો છે એમાં દેવભાવ પ્રાપ્ત થાય, દેવભાવને પ્રાપ્ત કરી લે હે. તબ દેહાદિકન કો લય હોઈ જાવે હે, ત્યારે દેહ વગેરેનો લય થાય છે. સમજાણું ને? દેહની જ્યાં સુધી સ્થિતિ છે ત્યાં સુધી તો સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયથી ફરી પાછી જો અવિદ્યા હાવી થઈ જાય તો ફરી પાછો એ સંસારી થઈ જાય. હવે તો દેહાદીનો લય કઈ રીતના થાય છે? તો દેહાદીનો લય છે આસન્ય પ્રાણની ઉપાસના અને હરિની સેવા. આ બે ઉપાયો છે. એનાથી શું થશે? ઇન્દ્રિયો દેવભાવને પ્રાપ્ત કરે છે અને પછી દેહાદીનો લય થઈ જાય છે. યાહી પ્રકાર સ્વયંકુ ब्रह्म भाव की उपलब्धि होवे हैं, हो जावे हैं. याही प्रकार स्वयंकु ब्रह्म भाव की એટલે અપરોક્ષ બ્રહ્માનુભૂતિ જ્યારે એને થવા લાગે છે, બ્રહ્મભાવ કી ઉપલબ્ધિ હોઈ જાવે એટલે અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન એને થઈ જાય, સાક્ષાત્કારી બ્રહ્મ જ્ઞાનો, ત્યારે દેહાદિકન કો લય હોઈ જાવે હે, ત્યારે દેહ વગેરેનો પણ લય થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી એમાં પ્રકાશમાં આજ્ઞા કરે છે. એમાં જુઓ, देह इंद्रिय आदिकन के लय होइवे के अर्थ आसन्य प्राण की उपासना करनी, ऐसो वेद में लिख्यो है. એટલે ઉપનિષદોની અંદર આ આસન્ય પ્રાણની ઉપાસના વર્ણિત છે. देह इंद्रिय आदिकन के लय होइवे के अर्थ आसन्य प्राण की उपासना करनी. समझ में આવ્યું? आसन्य प्राणની ઉપાસના શા માટે કરવી? હા, દેહ ઇન્દ્રિયનો લય કરવા માટે. દેહ ઇન્દ્રિયનો લય શા માટે કરવો ભાઈ? જો દેહનો લય કરવામાં ન આવે તો દેહાદિના સ્થિતો સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયે કદાચિત પુનઃ અધ્યાસ જાગૃત થઈ જાય, તો ફરી પાછા અધ્યાસ જાગૃત થઈ જાય તો ફરી પાછો જીવ સંસારી થઈ જાય. સમજાણી? એ દેહ જ્યાં સુધી રહે ત્યાં સુધી તો આ ધોખાધડી રહેવાની જ છે. તો દેહાદિનો લયનો પ્રકાર શું? તો કે ભાઈ ઇન્દ્રિયો દેવભાવ પામે ત્યારે દેહનો લય થઈ જાય. એમ તો કેવી રીતના થાય? તો કે બે ઉપાય છે. એક તો ઉપનિષદમાં આસન્ય પ્રાણની ઉપાસના કરવાથી અને બીજું હરિ ભગવાનની સેવા કરવાથી. બે ઉપાય બતાવ્યો. તો શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે કે ભાઈ આસન્ય પ્રાણ કી ઉપાસના કરની વેદ મેં लिखी है, वाके अनुसार उपासना करवे सो इंद्रिय है सो अपने देवता रूप होई जावे. એટલે આ ઇન્દ્રિયો જે છે આપણી એના બધાયના અધિષ્ઠાતા દેવતાઓ છે. સમજ્યા? આપણી બધી ઇન્દ્રિયો છે એ તત્તદ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે. એ દેવભાવ ક્યારે પામે? જુઓ, અર્થાત વાણી અગ્નિરૂપ હોઈ જાવે. વાણીના દેવતા અગ્નિ છે. પ્રાણ વાયુરૂપ હોઈ જાવે, કારણ કે પ્રાણના દેવતા વાયુ છે. નેત્ર સૂર્યરૂપ હોઈ જાવે, કારણ કે નેત્રના દેવતા સૂર્ય છે. કર્ણ દિશારૂપ હોઈ જાવે, કર્ણના દેવતા દિશા છે. મન ચંદ્રમા રૂપ હોઈ જાવે. જીહવા વરુણ રૂપ હોઈ જાવે. નાસિકા અશ્વિની કુમાર રૂપ હોઈ જાવે. નાસિકાના દેવતા અશ્વિની કુમારો છે. હસ્ત ઇન્દ્ર રૂપ હોઈ જાવે, કારણ કે હસ્તના દેવતા ઇન્દ્ર છે. पाँव उपेंद्र रूप हो जावे है. या रीति सो सब इंद्री जब अपने अपने आधिदेविक देवता रूप हो जावे हैं तब मृत्यु सो छूटी जावे. એટલે જ્યારે બધી ઇન્દ્રિયો છે એની અંદર દેવભાવ પ્રાપ્ત કરી લે, ઇન્દ્રિયો દેવભાવ પ્રાપ્ત કરી લે. ઇન્દ્રિયોનું દેવભાવ પ્રાપ્ત કરવો એટલે શું? કે નેત્ર સૂર્ય રૂપ થઈ જાય, પછી કર્ણ દિશારૂપ થઈ જાય, મન ચંદ્રરૂપ થઈ જાય. એનું નામ ઇન્દ્રિયો દેવભાવને પ્રાપ્ત થઈ. સમજમાં આવ્યું? ચરણ છે, પાંવ છે, ઉપેન્દ્ર રૂપ થઈ જાય. યા રીતિ સો સબ ઇન્દ્રિય
जब अपने अपने आधिदैविक देवता रूप हो जावे हैं तब मृत्यु से छूट जावे हैं और कार्य रूप को छोड़ी के कारण रूप हो जानो ही देहादिकन को लઈએ એટલે પોતાનું કાર્યરૂપ છોડી અને કારણરૂપ જે છે એની અંદર એ તિરોહિત થઈ જાય છે. જેમ ઘડો ફૂટી જાય તો માટીરૂપ બની જાય ને, એમાં તત્તદ ઇન્દ્રિયો જે છે એ એના દેવભાવને પ્રાપ્ત કરે એટલે એ ઇન્દ્રિયો દેવતારૂપ બની જાય. સમજાણું ને? તત્તદ ઇન્દ્રિયોના દેવતાઓ છે ભાઈ. અને જ્યારે તમે ઇન્દ્રિયો જે છે એનો સંસારમાં ઉપયોગ કરો ત્યારે એના ઇન્દ્રિયોના દેવતા છે એ રિવોલ્ટ કરે. તમને ઇન્દ્રિયોના દેવતાઓ જે છે એ શુદ્ધ ન થાય. ઇન્દ્રિયોના દેવતાઓ ક્યારે શુદ્ધ થાય? કે જ્યારે ઇન્દ્રિયોથી હરિની સેવા કરવામાં આવે ત્યારે ઇન્દ્રિયોના દેવતાઓ શુદ્ધ થઈ જાય, ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય, ઇન્દ્રિયો દેવભાવ પામે હરિની સેવાથી અને આસન્ય પ્રાણની ઉપાસના કરવાથી. હવે આસન્ય પ્રાણની ઉપાસનાની જે પ્રક્રિયા છે વેદમાં બતાવી છે, એમાં આપણે ડિટેલ્સ નહીં જઈએ કારણ કે પુરુષોત્તમજીએ પણ થોડું એમાં સમજાવ્યું છે, એટલું પર્યાપ્ત છે. એના માટે વેદની અંદર આજે પુરુષોત્તમજીએ પ્રમાણ ટાંકેલા છે, કઈ જગ્યાએ આસન્ય પ્રાણની ઉપાસના બતાવી છે કે આવરણ ભંગમાં પુરુષોત્તમજી સમજાવશે આપણને. પણ આપણે એટલું પર્યાપ્ત છે કે આસન્ય પ્રાણની ઉપાસના કરવામાં આવે જે ઉપનિષદમાં બતાવી છે. આસન્ય પ્રાણ જે બ્રહ્મરૂપ છે અને એની ઉપાસનાથી ઇન્દ્રિયો દેવભાવને પ્રાપ્ત કરે. દેવભાવને પ્રાપ્ત કરે એટલે એનો દેહનો લય થઈ જાય. સમજમાં આવ્યું ને? દેહનો લય થઈ જાય પછી એને દેહાદિની સ્થિતિ ન રહે તો પછી પાછું સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાય એનો અધ્યાસ છે એ એની ઉપર આવી થતો નથી. તો દેહના લયનો પ્રકાર અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. સમજાણું? વિલય પ્રકારમ આહ આસન્યસ્ય હરેર્વાપી. આ દેહના વિલયનો પ્રકાર શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવી રહ્યા છે. આગળ બ્રજભાષામાં જુઓ. આ તો બધાને સમજાણું કે તત્તદ ઇન્દ્રિયો જે છે એના તત્તદ અધિષ્ઠાતા દેવતા રૂપ બની આધિदैविक देवता रूप हो जावे हैं तब मृत्यु सो छूट जावे हैं. कार्य रूप को छोड़ी के कारण रूप हो जावे हैं. हो जानो ही देहादिकन को लई એટલે પોતાનું જે કાર્યરૂપ છે એ છોડી અને કારણ રૂપમાં એ સ્થિતિ કરવી એનું નામ देहादिकनो लय છે. आसन्य की उपासना को प्रकार वाजस्नेयी ब्राह्मणों उपनिषद में वाजस्नेयी ब्राह्मणों उपनिषद के तृतीय अध्याय के तृतीय ब्राह्मण में लिख्यो है. तृतीय ब्राह्मण में એટલે વેદનું ચેપ્ટર છે. આરણ્યક, બ્રાહ્મણ, સંહિતા અને ઉપનિષદ એમ ચેપ્ટર છે. આરણ્યક, બ્રાહ્મણ, ઉપનિષદ, સંહિતા. તો એમાં જે તૃતીય અધ્યાય કે તૃતીય બ્રાહ્મણ કે બ્રાહ્મણ મેં લખ્યો એટલે એ બ્રાહ્મણ જે ચેપ્ટર છે એની અંદર લખેલું છે આસન્ય પ્રાણની ઉપાસનાની કઈ રીતના કરવી એ ત્યાં બતાવેલું છે. તો આસન્ય ઉપાસના કી આસન્ય પ્રાણની જે ઉપાસના છે એમાં आसन्य की उपासना की वेद में ऐसी महिमा लिखी है. वेद में तो एनी खूब महिमा लखेली है आसन्य प्राण की उपासना नियम. वेद में तो उनकी ऐसी महिमा लिखी है ताको कारण ये है कि आसन्य प्राण है सो सूत्र रूप है और सूत्र है सो महत्त्व को क्रिया शक्ति वालो दूसरो रूप है. એટલે આજે આસન્ય પ્રાણ છે સૂત્ર રૂપ છે અને સૂત્ર શું છે તે મહત્તત્વ જે છે. મહત્તત્વ એટલે જે પ્રકૃતિમાંથી પહેલાં મહત્તત્વ પ્રગટ થાય ને એ મહત્તત્વ જે બધાની બ્લુ પ્રિન્ટ મહત્તત્વ છે. સમજો આ બધું જે 28 તત્વો પ્રગટ થયા એ બધી ક્યાંથી પ્રગટ થયા? મહત્તત્વમાંથી. મહદ એટલે મોટું, એમાંથી જ આ બધું પ્રગટ થયું જળ સૃષ્ટિ. તો આસન્ય એ બ્રહ્મરૂપ છે. तो आसन्य उपासना की वेद में ऐसी महिमा लिखी है ताको कारण यह है कि आसन्य प्राण है सो सूत्र रूप है
और सूत्र है सो महतत्व को क्रिया शक्ति वारो दूसरो रूप है। आ जे सूत्र जे छे ने ए महतत्वनी क्रिया शक्ति वाळुं एनुं बीजुं रूप छे। महतत्व है सो भगवान सो प्रकृति रूपा माया से उत्पन्न भयो। जे ओलो चार्ट छे ने प्रमेय रत्न संग्रह में मूल रूप विवेक में एमां जुओ महतत्व क्यांथी प्रगट थयुं ए चार्ट में प्रकृति मांथी। प्रकृति एटले माया। महतत्व सो भगवान सो प्रकृति रूपा माया से उत्पन्न भयो छे ने। भगवाननी जे प्रकृति रूपा माया छे एमांथी आ महतत्व प्रगट थयुं। जो चार्ट में काल अक्षर ब्रह्म प्रगट थयुं। अक्षर ब्रह्म मांथी पछी काल, कर्म, स्वभाव, प्रकृति अने पुरुष। एमां जे प्रकृति छे ने ए माया छे। ये भगवाननी प्रकृति रूपा माया में से उत्पन्न भयो महतत्व। महतत्व है सो भगवान सो प्रकृति रूपा माया में से उत्पन्न भयो है। तामे प्रमाण देते हैं कि तृतीय स्कंद में 26वें अध्याय में देवात क्षुभित धर्मिण्याम स्वस्याम योनो परह पुमान गर्भमाधत्त सासुत महत्तत्वम हिरण्यमय इस श्लोक में है। એટલે આ શ્લોકમાં એનું પ્રમાણ બતાવ્યું છે કે ભગવાનની જે શક્તિ છે માયા એમાં ગર્ભ મૂકે છે અને એમાંથી આ ગર્ભામાધત્ત સાસુત મહત્તત્વ હિરણ્યમય એમાંથી આ તેજોમય હિરણ્યમય મહત્તત્વ પ્રગટ થાય। એટલે મહત્તત્વ આમ તો ભગવાનનું પુત્ર, કારણ કે ભગવાન પ્રકૃતિમાં ગર્ભ મૂકે છે એમાંથી મહત્તત્વ પ્રગટ થાય છે જે તેજોમય છે। એટલે મહત્તત્વ હિરણ્યમય આ શ્લોકની અંદર તૃતીય સ્કંદમાં મહત્તત્વની ઉત્પત્તિ કઈ રીતના થઈ એ બતાવ્યું છે। તાસો महतत्व भगवान को पुत्र है ने। भगवान छे माया में प्रकृति में गर्भ मूके छे, समझो। अने एमांथी महत्तत्व प्रगट थाय छे जे महत्तत्व भगवानना पुत्र रूप छे। वासो ही इंद्रिय देहादिकन की उत्पत्ति होवे है, समझो। ये महत्तत्वमांथी शुं थयुं चार्ट में जुओ। अहंकार थयो। अहंकार 3 प्रकारनो थयो, तामस, राजस अने सात्विक। तामस अहंकार मांथी शुं थयुं? हाँ, पंचतन्मात्रा। एमांथी शुं थयुं? पंचमहाभूत। तो ये पंचमहाभूतनो आपणो देह बनेलो छे। आपणा देहमां 5 तन्मात्राए छे। पछी राजस अहंकारमांथी शुं उत्पन्न थयुं? 10 इंद्रियो, जे आपणी 5 कर्मेंद्रिय, 5 ज्ञानेन्द्रिय, समझ्या। अने सात्विक अहंकारमांथी मन। तो आ बधुं आवी गयुं ने आपणो देह आखो। भले न्या समष्टि रूपे आपेલું છે, આપણે એની વ્યષ્ટિ છીએ, સમજાણ। ત્યાં જે ચાર્ટમાં આપ્યું ને સમષ્ટિ આપેલું છે, આપણે એની વ્યષ્ટિ છીએ। એટલે આપણે એ મહત્તત્વની જ પ્રોડક્ટ છીએ। મહત્તત્વમાંથી જે આ બધા તત્વો પ્રગટ થયા, કયા કયા કે પંચતન્માત્રા, પંચમહાભૂત, 11, 10 ઇન્દ્રિયો, મન, આ બધાથી આપણું બનેલું શરીર છે, સમજાણું ને। એટલે જો આસન્ય પ્રાણની ઉપાસના કરવામાં આવે મહત્તત્વની તો ઇન્દ્રિયો દેવભાવ પામે, સમજાણું ને। એટલે એનું જે સમષ્ટિ છે એમાં એ સમાઈ જાય, લય થઈ જાય એનો। એટલે આ દેહના લયનો પ્રકાર અહીંયા બતાવે છે। તો વાસોહી એટલે મહત્તત્વમાંથી જ इंद्रिय देहादिकन की उत्पत्ति होवे है, जे आपणे चार्ट में जोयुं। तासो महत्तत्व रूप आसन्य की उपासना सो। एटले जे महत्तत्व छे ने ई ज आसन्य छे, ई ज प्राण छे। तमे प्राण कहो के आसन्य कहो के महत्तत्व कहो, बधुं एक ज, समझ्या। तो ई जे महत्तत्व छे ई महत्तत्व रूप आसन्य की उपासना सो देहादिकन को लय हो जावे है। एनी जो उपासना करवामां आवे तो देह, इंद्रिय वगैरह नो लय थई जाय छे।
और भक्त है आ तो ज्ञानीની પ્રકાર બતાવ્યું. ઉપનિષદમાં કોનો પ્રકાર બતાવ્યો? આ જ્ઞાનીઓ જે છે એની ઇન્દ્રિયો દેવભાવ કઈ રીતના પામે છે, એના દેહનો લય આ રીતના થાય મહત્તત્વની આસન્ય પ્રાણની ઉપાસના કરવાથી. ભક્ત છે એના દેહનો લય કઈ રીતના થાય એ શ્રી મહાપ્રભુજી બતાવે છે હવે કે ભક્ત કે દેહાદિકન કો લઈ તો હરિ કી સેવા સોહી હોઈ જાવે હે. સમજો, ભક્તનો દેહાદિનો લય છે એ હરિની સેવાથી, ભગવાનની સેવા કરવાથી થઈ જશે. અને જે જ્ઞાની છે એના દેહાદિનો લય આસન્ય પ્રાણની ઉપાસના કરવાથી થશે. અને ભક્તના દેહાદિકનો લય હરિની સેવા સો હોઈ જાવે હે. ક્યોંકि भगवत शास्त्र श्रीमद् भगवत गीता श्रीमद् भागवत आदिकन को यही सिद्धांत है કે ભક્ત જે છે એના દેહાદિનો લય છે એ તો ભગવાનની સેવા કરવાથી જ થાય છે. આ ભાગવત અને ભગવદ્ ગીતાનો સિદ્ધાંત છે. અને જે જ્ઞાનીઓ છે એનો દેહાદિનો લય આસન્ય પ્રાણની ઉપાસના કરવાથી થાય છે એવું ઉપનિષદમાં કહેલું છે. બ્રાહ્મણો ઉપનિષદના તૃતીય અધ્યાયના તૃતીય બ્રાહ્મણમાં આ પ્રક્રિયા લખેલી છે, સમજાવેલી છે. હે એમાં એમ બતાવ્યું કે મહત્તત્વ છે એવી રીતના પ્રગટ થયું. તૃતીય સ્કંદમાં શું બતાવ્યું કે ભગવાન છે, જો महतत्व सूत्र रूप महतत्व जे सूत्र है सो महतत्व के क्रिया शक्ति वाળો दूसरो रूप महतत्व है. હવે મહત્તત્વનું સ્વરૂપ શું એને સમજાવે કે મહત્તત્વ ભગવાન સો પ્રકૃતિ રૂપા માયા મેં ઉત્પન્ન ભયો હે. મહત્તત્વ ક્યાંથી પ્રગટ થયું ભાઈ? તો કે ભગવાનની જે શક્તિ, ભગવાનની જે પ્રકૃતિ રૂપા માયા છે એમાં ભગવાન ગર્ભ મૂકે છે અને એમાંથી પ્રગટ થાય છે એ મહત્તત્વ. ભગવાન પ્રકૃતિમાં માયામાં ગર્ભ ધારણ કરે છે, એમાંથી પુત્ર રૂપે પ્રગટ થાય એ મહત્તત્વ. આ વાત ક્યાં બતાવી? તો કે તૃતીય સ્કંદમાં જુઓ 26મા અધ્યાયમાં મહત્તત્વની ઉત્પત્તિનો પ્રકાર સમજાવ્યો છે કે ક્ષુભિત ધર્મિણ્યામ સ્વસ્યામ યોનો પરહ પુમાન ગર્ભમાં દત્ત શાસૂત મહત્તત્વમ હિરણ્યમય. એટલે ભગવાન છે પોતાની પ્રકૃતિ રૂપા જે માયા છે એમાં ગર્ભ મૂકે છે ને એમાંથી આ હિરણ્યમય એટલે પ્રકાશમાન મહત્તત્વ પ્રગટ થાય છે અને જે ભગવાનનું પુત્ર છે. અને એ જે મહત્તત્વ છે એની કોઈ ઉપાસના કરે તો ઇન્દ્રિયો દેવભાવ પામે. સમજાણું ને? વાસોહી ઇન્દ્રિયન કી દેહાદિની ઉત્પત્તિ થાય છે એટલે મહત્તત્વ બધાની સમષ્ટિ થયું ને. એમાંથી જ આ બધાનો દેહ, પંચમહાભૂત, પંચતન માત્રા, પછી 11 ઇન્દ્રિયો બધું એમાંથી જ પ્રગટ થયું. તો એ આપણી સમષ્ટિ છે. મહત્તત્વ છે એ બધાની સમષ્ટિ કહેવાય. એમાંથી જ બધું પ્રગટ થયું. આ બધું એની વ્યષ્ટિ છે. આખું જગત, આખું બ્રહ્માંડ જે ઉત્પન્ન થયું એ મહતમાંથી થયું. તો મહત જે છે ને એ બધાની સમષ્ટિ છે. આ બધું જે 28 તત્વો છે કે 5 તન્માત્રા છે, 5 મહાભૂત છે, પછી 11 ઇન્દ્રિયો છે, એ બધું એની વ્યષ્ટિ છે. તાસો મહત્તત્વ રૂપ આસન્ય કી ઉપાસના સો. એટલે એ જે મહત્તત્વ છે એ આસન્ય પ્રાણ રૂપ છે. એની જો ઉપાસના કરવામાં આવે તો ઇન્દ્રિયોનો દેવભાવ પ્રાપ્ત કરે. અને આ જ્ઞાન માર્ગી પ્રક્રિયા છે. હવે ભક્તિ માર્ગી પ્રક્રિયા બતાવે છે કે ભાઈ ભક્ત હોય એની દેહેન્દ્રિયનો લય કેવી રીતના થાય? તો કે હરિ સેવા. આ પ્રક્રિયા ક્યાં બતાવી? તો કે ભગવદ્ ગીતા અને ભાગવત. સમજમાં આવ્યું? આગળ તમારે મને સમજાવવાનું છે. પછી જુઓ, भक्त के देहादिकन को लई तो हरि की सेवा सोही हो ही जावे हैं. क्योंकि भागवत शास्त्र, भगवत गीता
भागवत आदिकन को यही सिद्धांत है કે ભગવત સેવા સોહી સર્વસિદ્ધ હોઈ જાવે હે. ભગવાનની સેવાથી જ ઇન્દ્રિયો દેવભાવ પ્રાપ્ત કરી લે છે, એના દેહનો લય થઈ જાય છે. તાસો પ્રમાણ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે કે ભક્ત જે છે એને તો અવાંતર તયા જ બધું પ્રાપ્ત થઈ જાય છે. ભગવત સેવા કરવાથી જ એને અવાંતર તયા જ આ દેહાદિનો લય વગેરે કે ભગવાનની ભક્તિ કરવાથી એને વૈરાગ્ય કે જ્ઞાન કે તપ કે આવું બધું જે છે એના સાધનોથી જે ફળ મળે છે એ તો ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિથી અવાંતર ફળ રૂપે જ મળી જાય છે. એવું શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે કે યત કર્મભીર યત તપસા જ્ઞાન વૈરાગ્યતશ્ચ યત યોગેન દાન ધર્મેણ શ્રેયોભીર ઇતરૈરપી સર્વ મદભક્તિ યોગેન મદભક્તો લભતેંજસા સ્વર્ગાપવર્ગ મદ્ધામ કથંચિત યદ વાંછતી. કેટલું સુંદર વાત એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે ઉદ્ધવજીને. એકાદશ સ્કંદ 20મો અધ્યાય 32 અને 33મો શ્લોક છે. ઉદ્ધવજી સો ભગવાન આજ્ઞા કરે હે કે હે ઉદ્ધવ, કર્મ તપ ज्ञान वैराग्य आदि साधन करी के जो फल सिद्ध होवे हैं वो फल मेरे भक्त को भक्ति करी के ही मिल जावे हैं. स्वर्ग मोक्ष मेरो लोक और जो कछु भी चाहे सो सर्व पदार्थ भक्ति करी के ही मेरे भक्त को मिल जावे हैं. आ भक्तिनो स्वभाव है कि भगवाननी भक्ति करवाथी ज जे जे कर्मथी तपथी ज्ञानथी वैराग्यथी उपासनाथी आवा बधा साधनों करवाथी जे फल प्राप्त थाय छे ए तो मारा भक्तने रस्तामां आवे छे, अवांतर फल तया प्राप्त थई जाय छे. समजाणुं ने? अने मारो भक्त कदाच स्वर्ग के मोक्ष के परलोकना जे बी फलनी एने कामना होय तो मारी भक्तिथी अवांतर तया ज एने एवा फलो तो एने रस्तामां ज आवे छे. सो सर्व पदार्थ भक्ति करी के ही मेरे भक्त को मिल जावे है. तासो भगवत भक्त के देह इंद्रिय आदि कन को लई भगवत भक्ति करी के ही होई जावे है. એટલે ભગવાનના ભક્તનો દેહ ઇન્દ્રિયનો લય કેવી રીતના થશે? ભગવાનની ભક્તિ કરવાથી જ એના દેહેન્દ્રિય આદિકનો લય થઈ જશે. અવાંતર ફલ તૈયાર કે ભક્તિ એવી શ્રેષ્ઠ છે, ભક્તિ એવી સિદ્ધે ગરી હસી છે, એવી બલવાન છે કે જે મોટા મોટા સાધનો કરવાથી જે ફલ મળે, કર્મથી, યજ્ઞથી, હોમથી, જપથી, તપથી, વૈરાગ્યથી, જ્ઞાન માર્ગથી, એ તો મારા ભક્તને રસ્તામાં આવે, અવાંતર થયા મળી જાય. એના માટે મારો ભક્ત છે એ કાંઈ ભક્તિ કરતો નથી. સમજાણું ને? ભક્ત જે છે એ કોઈ આવા ક્ષુદ્ર ફલો માટે ભક્તિ નથી કરતો, પણ આવા બધા ફલો તો ભગવાન એને અવાંતર તયા જ આપી દે છે. એના માટે એને મહેનત કરવાની જરૂર નથી. तासो भगवत भक्त के देह इंद्रिय आदि कन को लई भगवत भक्ति करी के ही होई जावे हैं. એટલે જે જ્ઞાનીઓ છે એને આસન્ય પ્રાણની ઉપાસના કરવાથી એના દેહ ઇન્દ્રિય આદિકનો લય થાય છે. એટલે એની ઇન્દ્રિયો જે છે એમાં દેવભાવને પ્રાપ્ત કરે છે. આસન્ય પ્રાણની ઉપાસના જે ઉપનિષદમાં બતાવી છે એ રીતના. અને જે ભક્ત જે છે એને શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતામાં જે ભક્તિ શાસ્ત્ર છે એ સિદ્ધાંત પ્રમાણે હરિની સેવા કરવાથી એના દેહેન્દ્રિય આદિકનો લય થાય છે. એટલે આસન્ય પ્રાણની ઉપાસના કરતાંય ભક્તિની વિલક્ષણતા મહાપ્રભુજી અહીંયા બતાવે છે કે ભાઈ મારો ભક્ત જે છે એને આવા બધા ફલો છે એ તો એને બાય પ્રોડક્ટ મળી જાય છે, અવાંતર તયા મળી જાય છે. જુઓ, ભક્તિ યોગે ને મદભક્તો લભતેન જસા.
સ્વર્ગાપ વર્ગ મધધામ કથંચિત યદ વાંછતી, કદાચ એને વાંછના હોય તો મારી ભક્તિથી એને આવા બધા પદાર્થો છે મળી જતા હોય, રસ્તામાં જ આવે. તાત્પર્ય યહ હૈ કે અગ્નિ ભગવાન કો મુખ હૈ. સમજો, આ હવે ભક્ત જે છે એને કઈ રીતના ઇન્દ્રિયો દેવભાવ પ્રાપ્ત કરે, તો કે અગ્નિ ભગવાન કો મુખ હૈ, ભગવત ભક્તન કી વાણી ભગવત સેવા સો અગ્નિ રૂપ હોઈ જાવે હે. સમજો, જેમ અહીંયા આસન્ય પ્રાણની ઉપાસના કરવાવાળા જે જ્ઞાનીઓ જે છે એની ઇન્દ્રિયો દેવભાવ પામે ત્યારે નેત્ર સૂર્ય રૂપ થઈ જાય ને, કર્ણ દિશા રૂપ થઈ જાય ને, મન છે એ ચંદ્રમા રૂપ થઈ જાય ને. ભક્તની પ્રક્રિયા શું છે જુઓ, કે ભગવત ભક્ત કી વાણી ભગવત સેવા સો અગ્નિ રૂપ હોઈ જાવે હે, તબ ભગવાન કે મુખ રૂપ હોઈ જાવે હે. કારણ કે અગ્નિ ભગવાનનું મુખ છે. સમજાણ ને? ऐसे ही भक्ति करी के प्राण वायु रूप हो जावे हैं, तब भगवान के श्वास रूप हो जावे. आ विशेषता है. तात्पर्य यह है कि अग्नि भगवान को मुख है और भगवत भक्तन की वाणी भगवत सेवा सो अग्नि रूप हो जावे हैं, तब भगवान के मुख रूप हो जावे हैं. ऐसे ही भक्ति करी के प्राण वायु रूप हो जावे हैं, तब भगवान के श्वास रूप हो जावे हैं. कारण के प्राण जे वायु है एनु रूप ए धारण करी ले छे. मन चंद्रमा रूप हो जावे हैं, तब भगवान के मन रूप हो जावे. એટલે ભક્ત જે છે એની ઇન્દ્રિયો આ રીતના ભગવાનમાં લઈ પામે છે. અને જે જ્ઞાનીઓ જે છે એની ઇન્દ્રિયોમાં એવો દેવભાવ પ્રાપ્ત થઈ જાય છે, દેવમાં તત્ત દેવભાવને પ્રાપ્ત કરે છે. અને ભક્તો જે છે એની ઇન્દ્રિયો ભગવાનમાં લઈ પામે છે. મન ચંદ્રમા રૂપ હોઈ જાવે, તબ ભગવાન કે મન રૂપ હોઈ જાવે. યાહી રીતિ સો ભક્તિ કરી કે सब इंद्रिय आधिदैविक देवता रूप हो जावे हैं, तब देहन को छोड़ी के भगवान के अंग रूप हो जावे हैं. એટલે ભગવાનના અંગ રૂપ ભગવાનમાં વિલય થઈ જાય છે, ભગવાનના અંગ રૂપ બની જાય છે. તબ દેહાદि સંઘાત को भी पंच महाभूत में लय हो जावे. એટલે ઇન્દ્રિયો જે છે એનો લય ભગવાનમાં થઈ ગયો, પછી બચ્યું શું? દેહ. દેહ જે છે એ સંઘાતમાં. એટલે દેહાદિકન સંઘાત જે છે એટલે દેહ વગેરે ઇન્દ્રિયો, દેહ ઇન્દ્રિયો વગેરે જે છે એનો પંચમહાભૂતમાં લય થઈ જાય. પંચમહાભૂતમાંથી પ્રગટ થયો હતો આપણો દેહ, પંચમહાભૂતમાં પાછો સમાઈ જાય. પછી ઇન્દ્રિયો ક્યાં? તો કે ઇન્દ્રિયો જે છે તત્ત દેવતા રૂપ બની અને ભગવાનના સ્વરૂપમાં વિલય થઈ ગઈ. મન ચંદ્રમા રૂપ થઈ જાય પહેલાં, અને પછી ચંદ્રમાં भगवान के मन रूप हो जावे. मन चंद्र रूप हो जावे, तब भगवान के मन रूप हो जावे. आ रीतना भक्त जे छे एना देहनो लयनो प्रकार श्री महाप्रभुजी अहींया समझाव्यो. समझ में आव्युं? आसन्य प्राण की उपासना सो यद्यपि देहादि संघात को लय हो जावे है, परंतु आत्मा को जीव भाव नहीं जावे है. आ बहु मोटो પ્રોબ્લેમ છે. આસન્ય પ્રાણની ઉપાસના અને ભક્તિમાં ડિફરન્સ શું છે સમજો. આસન્ય પ્રાણની ઉપાસના જે જ્ઞાન માર્ગી, જે ઉપનિષદમાં બતાવી જ્ઞાન માર્ગી માટે, અને જે ભાગવત અને ભગવદ્ ગીતામાં જે ભક્તિનો પ્રકાર બતાવ્યો છે, આ બંનેથી ઇન્દ્રિયોમાં દેવભાવની પ્રાપ્તિ થાય. પરંતુ ભક્તિ જે છે એની વિશેષતા છે. ભક્તિની વિશેષતા શું છે એ વાત શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે આસન્ય પ્રાણ કી ઉપાસના સો यद्यपि देहादि संघात को लय हो जावे. એટલે એના દેહાદિક જે છે ઇન્દ્રિયો, દેહ વગેરે જે છે એનો લય થઈ જાય, સંઘાતનો લય થઈ જાય. પરંતુ આત્મા કો જીવભાવ નહીં જાવે. પણ આત્મા જે છે એનો જીવભાવ હજી દૂર થતો નથી. સમજો, આત્મા જે છે એનો જીવભાવ કાયમ રહે છે. સો ફેરી
कदाचित जीव है सो देह इंद्रिय आदि कन को धारण कर ले और फिर उनमें अहंकार उत्पन्न हो जावे तो फिर बंधन हो जावे. એટલે જીવભાવ જે એનો બાકી રહ્યો છે ને એને કારણે એ જીવ જે છે એ પ્રાણ ધારણે જીવ પ્રાણ ધારણ એક એનો ફંક્શન છે જીવનું, પ્રાણ ધારણ કરવું. તો પ્રાણ ધારણ કરી લે અને ફરીથી જો દેહાદિકનકું ધારણ કરી લે તો ફરી પાછો એ જીવ છે એને સંઘાત આ પાછો દેહ પ્રાપ્ત થઈ જાય. કારણ કે જીવ ભાવ દૂર નથી થયો ને એટલા માટે. સમજમાં આવી વાત કે આત્મા કો જીવ ભાવ નહીં જાવે હે, એટલે જીવ ભાવ છે એ દૂર નથી થતો. એટલા માટે ફરીથી એને ક્યારેક જો એને એ જીવને પ્રાણ ધારણ કરેલા એને દેહનો સંયોગ થઈ જાય તો ફરી પાછો એ અહંકાર ઉત્પન્ન થવાના કારણે સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયથી ફરી પાછું એની અવિદ્યા જાગૃત થઈ જાય. સમજણ વાત? આ પ્રોબ્લેમ છે આસન્ય પ્રાણની ઉપાસનામાં. આ પ્રોબ્લેમ ભક્તિમાં નથી, કારણ કે ભક્તિ કરવાથી તો સંપૂર્ણ દેવ જીવ ભાવનો લય થઈ જાય છે. तो आसन्य प्राण की उपासना सो यद्यपि देहादि संघात को लय हो ही जावे हैं, परंतु आत्मा को जीव भाव नहीं जावे हैं. सो फेरी कदाचित जीव है सो देह इंद्रिय आदि कनकु जो फिर कदाचित जीव है सो देह इंद्रिय आदि कनकु धारण कर ले. फरी पाछा जो एने देह इंद्रियनो संयोग थई जाए, देह इंद्रिय ने धारण करे और फिर उनमें अहंकार उत्पन्न हो जावे तो फिर बंधन हो जावे है. એટલે રિસ્ક છે એમ ભાઈ, સમજાય છે ને? એમાં જીવભાવ એનો દૂર નથી થતો, એને કારણે એને ફરીથી બંધન થવાનો ચાન્સીસ પૂરેપૂરો. સમજાણું ને? તો ફરી પાછું એને બંધન થઈ જાય. ઓર હરિસેવા હે, હવે હરિસેવાની વિલક્ષણતા બતાવે છે કે ભાઈ હરિસેવા જે છે એની વિશેષતા શું છે, એની વિલક્ષણતા શું છે, એની વિશિષ્ટતા શું છે આસન્ય પ્રાણની ઉપાસના કરતા પણ. હરિસેવા સો તો દેહાદિક સંઘાત કો ભી લઈ હોઈ જાવે હે. સંઘાત એટલે આ બધી ઇન્દ્રિયો, આ દેહ પછી ઇન્દ્રિયો, એ બધાનો લય થઈ જાય છે ભગવત સેવાથી. और हरिसेवा सो तो देहादिक संघात को भी लय हो जावे हैं और फिर आत्मा को जीव भाव दूर होई के. समझो ध्यान, आत्मा को जीव भाव दूर होई के ब्रह्म भाव होई जावे हैं. એટલે કે ભગવદ રૂપ થઈ જાય છે. આત્મા કો જીવ ભાવ પણ એનો દૂર થઈ જાય છે અને બ્રહ્મભાવની પ્રાપ્તિ થઈ જાય છે. તબ આત્મા કો બ્રહ્મ મેં લઈ હોઈ જાવે હે, ત્યારે જે એનો આત્મા છે એનો એ બ્રહ્મની અંદર લય થઈ જાય છે. એટલે ફરી પાછું એને સંઘાત લાગવાનો પ્રશ્ન નથી. એને ફરી પાછો આ દેહેન્દ્રિયનું ધારણ કરી લે અને પછી અહંકાર ઉત્પન્ન થઈ જાય ને એવું ભક્તને નહીં થાય. સમજાય ને? એવું કોને થશે? જ્ઞાનીઓને થશે, આસન્ય પ્રાણની ઉપાસના કરવા વાળાને થશે. ભક્તને તો ભગવાનની ભક્તિ કરવાથી એના બધા સંઘાતનો લય થઈ જાય અને એનો આત્મા જે છે એ આત્મા કો જીવભાવ પણ એનો દૂર થઈ જાય. કેમ કે એનો આત્મા જે છે એમાં બ્રહ્મભાવ, જીવભાવ દૂર હોય કે બ્રહ્મભાવ હોઈ જાવે હે. તબ આત્મા કો બ્રહ્મ મેં લય હોઈ જાવે હે. એટલે આત્મા જે છે એનો બ્રહ્મની અંદર લય થઈ જાય છે. ફેરી વાકુ સંસાર જનિત બંધન કભી ભી નહીં હોવે હે. એને ફરી પાછું સંસારના કારણે જે બંધન છે એ થતું નથી. આસન્ય પ્રાણની ઉપાસનામાં આ એક પ્રોબ્લેમ છે જે ભક્તિમાં નથી. સમજાણું ને? જે ભક્તિની અંદર આ પ્રોબ્લેમ નથી ભાઈ. એટલે જીવ જે છે ને
એ જ્યારે એને અવિદ્યા લાગે, ભગવાનના જે ઐશ્વર્યાદિ ગુણધર્મો એમાંથી તિરોહિત થાય, ત્યારે એ જીવ શબ્દથી ઓળખવામાં આવે. પણ જ્યારે શુદ્ધ હોય ત્યારે એને આત્મા કહેવાય. બ્રહ્મરૂપ હોય ત્યારે એ શુદ્ધ આત્મા છે. સમજે છે ને? પછી એમાંથી ભગવાનનો આનંદાસ એમાંથી તિરોહિત થાય ને પછી એને જીવભાવ પ્રાપ્ત થાય, પછી ક્ષુદ્ર થઈ જાય, પછી અનિષ્ટતા આવે, પછી દુઃખિત્વ આવે. આવ્યું ને? દુઃખિત્વમાં અનિષ્ટતા. પછી ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો એમાં તિરોહિત થઈ જાય એટલે બિચારો દુઃખી થાય. પછી એને આ બધા અધ્યાસો લાગે, એમાં ફસાય છે એમ. પરંતુ જ્યારે એ ભગવાનની ભક્તિ કરે છે ત્યારે એનો આત્મા કો જીવભાવ પણ દૂર હોઈ જાવે હે ઓર બ્રહ્મભાવની પ્રાપ્તિ થઈ જાય. એટલે એનો જે આત્મા છે એ બ્રહ્મરૂપ થઈ જાય. અને જે જ્ઞાનીઓ જે છે એનો જીવભાવ હજી દૂર નથી થતો. જીવભાવ દૂર ન થાય, જીવભાવ દૂર થયેલો ન હોવાના કારણે જો એને ફરી પાછો દેહનો સંબંધ થાય ને ફરી પાછો જો અહંકાર એનામાં જાગી જાય સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયથી, તો ફરી પાછો એ સંસારી થઈ જાય. એટલે એમાં પડવાનો ચાન્સ છે, પણ ભક્તિમાં પડવાનો ચાન્સ નથી. સમજાણી વાત? આ અહીંયા કમ્પેરિઝન કરી દીધું કે ભાઈ આસન્ય પ્રાણની ઉપાસનાથી ને હરિની સેવાથી દેહાદિનો લય થાય છે, પણ ડિફરન્સ આ છે. આસન્ય પ્રાણની જે ઉપાસના કરવા વાળા જ્ઞાનીઓ છે એને આ રીતના જીવભાવ દૂર નથી થતો. હા, એટલે ઇન્દ્રિયોનો લય થઈ જાય, જીવનો લય ક્યાં કરવો? જીવ એમ નમ રે, જીવભાવ એનો દૂર ન થાય આત્માનો. એટલે જીવભાવ હોવાના કારણે જો એને દેહનો સંયોગ થાય ફરી પાછો, અને ફરી પાછો જો અહંકાર એમાં જાગૃત થાય તો ફરી પાછો એને દેહ પ્રાપ્ત થાય, ફરી પાછો જન્મય થાય અને ફરી પાછો સંસારી. હા હા, ફરી પાછો જન્મય થાય, દેહ લાગુ પડે, ફરી પાછો જન્મય થાય ને ફરી પાછો સંસારી થાય. આવું ભક્તના કોન્ટેક્સમાં નથી. એનો જીવભાવ દૂર થઈ જાય. એટલે બીજી બધી જે મુક્તિઓ છે જેમાં સ્વતઃ મુક્તિ છે બાલબોધમાં, કે અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ નિગદ્ય, એ મુક્ત થઈ જાય. અધ્યાસો માનો કે આ દૂર થઈ જાય, પણ જીવભાવ એનો દૂર નથી થતો. એને ફરી પાછો જો એ જીવભાવ રહેવાના કારણે પાછો બીજા જન્મમાં એને દેહ પ્રાપ્ત થઈ જાય તો ફરી પાછું એને અહીંયા ખંડાવા આવવું પડે સંસાર. એટલે એ જીવભાવ દૂર થાવો ને એ બહુ કઠિન છે. એ ભક્તિથી જ થાય. અમારે ત્યાં બાજુમાં હા, એ જીવભાવ દૂર થવો જરૂરી. જીવભાવ દૂર થાય ને તો જ સાચી મુક્તિ મળે. ત્યાં સુધી સંપૂર્ણ મુક્તિ ન કહેવાય, આત્યંતિકી મુક્તિ ન કહેવાય, એ તાત્કાલિક મુક્તિ કહેવાય. ક્યારે એને ફરી પાછો જો દેહ પ્રાપ્ત થઈ ગયો ને ફસાઈ જાય એનો કંઈ ભરોસો નથી. હા, એ સાધનો તો બહુ, એ તો ઉપનિષદમાં આપણે વાંચીએ તો ખબર પડે કેવા એના આસન્ય પ્રાણની ઉપાસના કેટલી ટફ છે, કેવા એના ક્લિષ્ટ સાધનો છે. અમારે ત્યાં બાજુમાં એક વૈષ્ણવ રહેતા, એને એક માલતી વાવી હતી. માલતી હોય ને, ગ્રીન કલરના ફૂલ થાય, ગ્રીન કલરના બહુ મસ્ત ફૂલ થાય, સાવ અવડાવડા. હા, પ્યોર ગ્રીન, એટલી સુંદર લાગે. માલા એની બને, એના જેવી એકેય ફૂલની માલા ન બને એવી. મણકા એવા જ થાય એના બી, એના બી ફૂલે એવા થાય મણકા જેવા, પ્યોર મણકું. મણકું જ જોઈ લ્યો, આમ પરોવી દેવાના સીધા. તો એને એ વૈષ્ણવ ત્યાંથી વહીએ કે બીજે રહેવા, ત્યાં સાઈડમાં સાર્વજનિકમાં એ માલતી વેલ એટલી બધી ઘટાટોપ થાય કે મહિનાદીમાં તો આખું ઢાંકી દે બધું. કે ઓલા લોકો બીજા રહેવા આવી ગયા ને એ વૈષ્ણવ નથી તો એ કાંઈ કરે તો કાંઈ ને તો 2 મહિનામાં પાછી થાય. કારણ કે જીવભાવ તો હજી અંદર છે. ઓલા લોકો કાપી નાખે એના દેહેન્દ્રિય પ્રાણ ને બધાને કાપી નાખે, પણ જીવભાવ અંદર રહ્યો એટલે ઓલી ગાંઠ છે એને કારણે પાછી. હા હા, તો એ ટીંડોરાની ગાંઠો હોય એ છે ને શેઢાની અંદર પડેલી હોય ને આ ચોમાસામાં ઉગે. આપણને લાગે કે આટલો બધો તડકો, આટલો બધો ઉનાળો ગયો તો એ કેમ સુકાણી ન હોય, પણ એની અંદર જીવભાવ હજી હોય. જીવભાવ નાશ નથી થયો. જેવું જો વરસાદ આવે
એટલે પાછું એને દેહ ઇન્દ્રિય પ્રાણ બધો અધ્યાસ પ્રગટ થઈ જાય. તો એ લોકોએ એસિડ નાખ્યું. એસિડ નાખ્યું તો એ બરી ગઈ ને તો પાછી 3-4 મહિનામાં પાછી થઈ. હા, એટલે જ્યાં સુધી જીવભાવ એનો દૂર ન થાય ત્યાં સુધી ફરી પાછા એને દેહેન્દ્રિય લાગવાની પૂરી શક્યતા.